દોસ્તો, તમે સંભારો તો અવનવો તમે ખાધો જ હશે, પણ આજે આપણે કોબીજ અને ગાજરનો સંભારો બનાવીશું, એ એકદમ અલગ પદ્ધતિથી. ચાલો આપણે આ સંભારામાં શું નાખીએ છીએ જેથી આ સંભારો આપણો ટેસ્ટફુલ બને છે, ચાલો આપણે બનાવીએ. ગેસ ચાલુ કરીને આપણે કઢાઈ મૂકીશું, એમાં થોડું તેલ ઉમેરીશું. તેલ ઉમેર્યા બાદ તેલ ગરમ થાય એમાં થોડી વધારે પડતી રાઈ અને લીમડો નાખવાનો અને એમાં મરચાં નાખવાના, હળદર નાખીને એને બરોબર મિક્સ કરવું. ત્યારબાદ જે આપણે સંભારો સમારેલો હતો એ બધો કાચો સંભારો આપણે એમાં ઉમેરી દઈશું. ત્યારબાદ તેને બરોબર મિક્સ કરીને હવે જરૂરિયાત પૂરતું આપણે એમાં મીઠું ઉમેરીશું. ત્યારબાદ ફરીથી આપણે મિક્સ કરીશું. મિક્સ કર્યા બાદ આપણે હવે એની અંદર સિક્રેટ મેથીનો મસાલો નાખીને મિક્સ કરી દઈશું. આ એકદમ ટેસ્ટી અને મજેદાર સંભારો લાગે છે. અને આપણે હવે સંભારો તૈયાર થઈ ગયો છે અને આને રોટલી, ભાખરી, શાક, પરોઠા કે તમે મોળી ખીચડી સાથે તમે ખાશો તો એકદમ ટેસ્ટફુલ લાગે છે. અને આ સંભારો ખાસ કરીને ખીચડી જોડે તમે ખાશો તો તમને બહુ સારું લાગશે. મારી રેસીપી તમને સારી લાગી તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.